अस्सलामुअलैकुम મિત્રો, બધાને જુમ્મા મુબારક। અને આજે આપની સમક્ષ આપણે એક વાત મૂકવી છે, બધાની સમક્ષ, મતલબ આપણે જાહેર જનતા કે આપણે જે બધા આપણે તકલીફ વેચી રહેલા છે, મતલબ હું બી ખારા વેઠું છું, તમે બધા બી ખારા વેઠો છો। આશા છે કે બધા હજુ બી વેઠશો, જ્યાં સુધી તમે જાગો ને ત્યાં સુધી તમે ઇન્શાલ્લાહ વેઠશો। હવે મારે આજે વાત એક એવી મૂકવી છે કે ગઈકાલે આપણા કોંગ્રેસના જિલ્લાના શહેરના આગેવાનો અને એમની જોડે આપણા નગરસેવકો પર હતા, એમને બધાને અમે કાલે એક વિડીયો જોયો। એમના એ ડિવિઝન પોલીસ પાસે એવી માંગ કરી કે ભાઈ રાહુલ ગાંધી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ એક એફઆઈઆર નહોતો, ગુનો દાખલ કરો ટૂંકમાં એમ। અને બહુ સારી બાબત કહેવાય, રાહુલ ગાંધી વિશે કોઈ બોલે તો એમની જવાબદારીમાં આવે, કારણ કે કોંગ્રેસીઓની જવાબદારીમાં આવતું હોય કે રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી વિશે કોઈ ખરાબ ભાષા બોલે યા પછી એમનો કોઈ અભદ્ર ટિપ્પણી કરે એમના વિશે, તો એના વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ, એ વસ્તુ બરાબર છે। હવે મને સાલું સમજાતું એ નથી કે પશ્ચિમ વિસ્તારની જનતા છેલ્લા 6 વર્ષથી મોહમ્મદપુરાથી બાયપાસના ખાડા વેઠે છે, ગંદકી વેઠે છે, બરાબર છે, તકલીફ વેઠે છે, ધુલાડો ખાય છે, તો એના વિશે આપણા સલીમભાઈ અમદાવાદી છે, શમશાદ અલી સૈયદ છે, હરેશભાઈ પરમાર છે, રાજેન્દ્રસિંહ રાણા છે, અચ્છા કાલ તો જુબેરભાઈ બી એમની બાજુમાં બેઠા હતા, જુબેર પટેલ। તો એ ભાઈ બધા એ લોકો ક્યારે બધા આપણે મતલબ મેં આ બધી બાબતોને લઈને કોઈ પોલીસ પાસે કોઈ કે કોર્ટમાં જઈને આ લોકો વિશે ગુનો દાખલ કરાવે કે ભાઈ આ વિસ્તારમાંથી નગરપાલિકા હારો એવો A ગ્રેડનો ટેક્સ વસૂલવા હોવા છતાં આ વિસ્તારના લોકોને સહુલતો પૂરી નથી પાડતી। રાહુલ ગાંધીને કોઈકે કંઈ કીધું તો આટલી બધી તમને લાગણી આવી, તો આ વિસ્તારના લોકો તો તમને મતો આપેલા છે, તો તેમની તમને લાગણી કેમ નથી આવતી, મને એનો જવાબ આપજો। અને ખાસ રાજેન્દ્રસિંહ રાણા આપે જવાબ, અને હરેશભાઈ પરમાર, આ વખતે જુબેર પટેલે બી જવાબ આપવો પડે। અને ઇન્શાલ્લાહ આપણો પ્રોગ્રામ ચાલુ રહેશે। એક જરાક કંઈક તબિયત ના દુરુસ્ત હતી, જરા ગારાનો પ્રોબ્લેમ થયો હતો, બાકી માશાલ્લાહ બધાના ફોટોગ્રાફ્સ પણ આવી ગયેલા છે। અને બધા જ લોકોને ઇન્શાલ્લાહ આપણે બાયપાસ પર તમારા ફોટોગ્રાફ જોડે રજૂ કરીશું। એમાં શહેર કોંગ્રેસ બી આવશે, શહેર કોંગ્રેસના પ્રમુખ બી આવશે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બી આવશે, અમારા બધા આદરણીય શ્રી બધા અમારા જે નગર સેવકો છે કે જેમણે 25 વર્ષથી કોર્પોરેટર છે પણ આ વિસ્તારમાં તે કોઈ આયોજન કર્યું જ નથી, બરાબર છે। અને બીજી એક વાત તમારા બધાની સામે એવી મૂકવી છે કે મારા અમુક દુશ્મનો છે જેમની સામે મારે કોર્ટમાં કેસો ચાલે છે, તો એટલી હદે એટલી નીચ કક્ષાએ અને વિચારી ના શકાય એવી કે અમારા દુશ્મનોની પાસે જઈને કે ભાઈ સરફરાજ અમને રાજકીય નુકસાન પહોંચાડે છે, સોશિયલ મીડિયા પર અમારો વિરોધ કરે છે, ઇસકા કુછ કરો। હું કીધું કે ઇસકા કુછ કરો। તો આ બધાને મારે એટલું જ કહેવું છે કે સરફરાજની મોતનો ટાઈમ અલ્લાહે મુકર્રર કરેલો છે, બરાબર છે, એ ઇન્શાલ્લાહ સમય પર આવશે। તમારા કોઈના બાપની તાકાત નથી કે તમે મને મોત પહેલા મારી શકશો, આ પહેલા નંબરની વાત, બરાબર છે। કોણ છે, કોણે કોને કીધું, સમય આવવા પર બધાના નામ બી આપે છે ઇન્શાલ્લાહ। પણ કહેવાનો વિચાર, તમે વિચારો કે આજે હું હક માટે બોલું અને મને એમ મારી પીઠ પાછળ આવા ષડયંત્રો રસ્તા હોય, બહુ સારી બાબત છે કે બહુ જલ્દી જેની પાસે લોકો ગયા હતા ત્યાંથી મને માહિતી મળી ગઈ કે ભાઈ આ લોકો આવી બી વાત કરતા હતા, તો ઇન્શાલ્લાહ એક એફિડેવિટ બી આપું જ પોલીસને, એસપીને, કે ભાઈ મને કંઈક બી થયું ને તો આના જવાબદાર આટલા લોકો રહેશે। હવે તમે બધા વિચારો, આમની માનસિકતા જુઓ કે એક હક વાત કરનારને, લોકોના કામ માંગનારને, લોકહિતના કામ કરનારને તમે આવી રીતે એની પીઠ પાછળ તમે આવા ષડયંત્રો રચો છો, તમને શરમ આવી જોઈએ। તમારી માએ તમને ધવરાવ્યા હોય, તમારા એક બાપની ઓલાદ હોય તો સામે આવીને વાત કરો ને, હું બધાને જ કહું, જેમને મારાથી તકલીફ છે ને, તમારામાં ટ્રેવર હોય ને તો સામે આવીને વાત કરો, બરાબર। હજુ ફરી કહું છું કે મોતનો ટાઈમ અલ્લાહે મારો મુકર્રર કરેલો છે અને એ સમય પહેલા મને કોઈ મારી શકવાનું નથી, અને મને મોતની કોઈ બીકવી નથી। મને કોઈ મોતની બીકો નહીં તો આ બધું કરત ના, અને આ બધું હવે ફૂલ જોશમાં ચાલશે, બરાબર છે। એટલે કહેવાનો મતલબ એવો છે, આપણે આપણી મુદ્દાની વાત પર આવી ગયા કે રાહુલ ગાંધી, મારે ના બોલવું જોઈએ પણ જનરલ હવે માન લો કે બી કદાચ કોઈના કોઈ બનેવી વિશે બોલ્યું હોય ને પેલાને સારાને લાગી આવે ને, એવી રીતે બધા કાલે સાલા એફઆઈઆર નોંધાવવા માટે ગયા હતા। મને સમજ એ નહીં પડતી યાર કે તમે જેમણે તમને એ જગ્યા પર બેહારેલા છે, વિપક્ષમાં બેહારેલા છે, તો એમના હક માટે તમે ક્યારે એફઆઈઆર નોંધાવવા જશો તે મને કહેશો, મને એનો જવાબ આપો, ચાલો કે ક્યારે જશો।